ધરતીકંપ કેવો આવતો હોય છે એ અહીંયા તમને રૂબરૂ તમને જોવા પણ મળશે. આ ચારે તરફની સ્ક્રીન તમને વ્હાઇટ લાગી રહી છે, તો ત્યાં આખું મલ્ટીમીડિયા એટલે તમને ચારે તરફ જોવા મળશે બધું. તો પકડીને ઊભા થઈ જાઓ, દિલ થામ કે. અને હવે આપણે મહેસૂસ કરવાના છે ગુજરાતમાં આવેલા 2001ના ભૂકંપ કેવું હતો એ આજે આપણે અહીંયા સમજીશું. ચલો, મારા માટે એકદમ નવો એક્સપિરિયન્સ છે. અર્થક્વેક સેન્ટર આપણે મારા ખ્યાલથી અમદાવાદમાં પણ તમે જોયો છે, સાયન્સ સિટી રોડમાં, પણ આજે અહીંયા અલગ છે. यहाँ पे आपको लाइव अर्थक्वेक का एक्सपीरियंस करवाया जाएगा. यहाँ 10 साल से छोटे बच्चे और प्रेग्नेंट लेडी अलाउड है. किसी को घुटनों में प्रॉब्लम है तो यहाँ बाहर खड़े रहेंगे. 360 डिग्री वीडियो चलेगा, वीडियो के साथ वाइब्रेशन. हैंडल पकड़ के खड़े रहना है, हैंडल को छोड़ेगा नहीं, बिल्कुल चालू सुनने जगह चेंज करेगा. आप जहाँ पे खड़े हो यहीं पे खड़े रहेंगे. और 90 सेकंड भूकंप चला था, यही यहाँ पे भी 90 सेकंड. ઓકે, ચલો. આ જે જગ્યા છે એ 90 સેકન્ડ સુધી જે ભૂકંપ થયો હતો એ અહીંયા તમને સાંભળવા મળશે, અમને અહેસાસ કરવા મળશે. તો મારા માટે એકદમ નવું છે. ચલો, એમને ખાસ કીધું છે કે તમે અહીંયા પકડીને ઊભા રહો છો. આવજો ઉપર. તો આપણું કચ્છ આવી ગયું છે. આવી જા. તે રાહ જોવાઈ રહી છે ધરતી કંપની. આડ પછી ગયા છે ભુજ. હોય ખરેખર ધરતીકંપ મેં ક્યારેય મહેસૂસ તો નથી કર્યો. જે તે સમયે 7.2 કે કંઈક જે તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો એ તમે અહીંયા મહેસૂસ કરી શકો છો. કદાચ તમે આવો તો આ મિસ કર્યા વગર તમે જતા નહીં. તમે આ જબરજસ્ત, મતલબ આ જે એક્સપિરિયન્સ રહ્યો છે ને, માઇન્ડ બ્લોઈંગ. અને આખા એશિયાનું સૌથી મોટું અર્થક્વેક મ્યુઝિયમ છે. હવે જુઓ, આ ફોટો ગેલેરી છે. તમને એકદમ કંઈક નવી દુનિયા તમને જોવા મળે છે. વાહ. આ જે તમે વિડીયો જોયો છે એ ગુજરાતમાં આવેલું ભુજ શહેરની અંદર આવેલું અર્થક્વેક મ્યુઝિયમ, જે ગુજરાતનું નહીં, ઇન્ડિયાનું નહીં, પણ એશિયાનું સૌથી મોટું મ્યુઝિયમ કહેવામાં આવે છે. અહીંયા આવવા માટે સમથિંગ 350 રૂપિયા સુધીની ટિકિટ રહેતી હોય છે. અડલ્ટ માટે આ રીતે હોય છે અને બધા અલગ અલગ શો જોવા મળે છે. તો જેકબા થકી અમે આ લાસ્ટ પોઈન્ટ જે હતો એ તમને બતાવ્યો છે. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો અને બધા સાથે પણ શેર જરૂરથી કરજો.